दिलों में डाल जब हम काव्य सुधा धारा बरसाते हैं, नूतन हजारों रसिकों के दरबारों के बीच बांधते समा तो वो अनोखी छवि छाते हैं। तारे नहीं जाते, सची नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं। અને અમૃત ઘાયલ, હું અમૃત છું, બે હોઠ હેઠા કરી શકું છું। હું અમૃત છું, બે હોઠ હેઠા કરી શકું છું। અરે ઘાયલ છું પણ ધારું તો પાળિયા બેઠા કરી શકું છું। હું અમૃત છું। શું આપણી ધરોહર છે। અને એવા કોઈ અબડા અડભંગ જેવા બાપાના પાળિયાની પાસે આવીને કોઈ કવિએ પ્રશ્ન કર્યો હોય છે કે તમે અહીંયા કેમ ખોડાણા છો, અને એને કદાચ જવાબ દીધો હોય છે તો હું શરૂઆત ત્યાંથી કરું। શું કીધું હોય છે? કવિ પ્રશ્ન કરે છે, તો આજ પૂછું તું ને પાળિયા રે તારા દલડા કેરી આજ પૂછું તને, હવે આજ પૂછું તને પાળિયા રે તારા દલડા કેરી વાત પાધરમાં તું કેમ ખોડાણા, હિન્દુ રે કેમ રંગાણા। આજ પૂછું તને, હવે હા જય હો આજ બીજીભાઈ। વાહ કચો। राम रे आया करवा दे विश्राम।
શેથાના હિંદુર ગુહાણા એના રંગે અમે રંગાણા શેથાના હિંદુર ગુહાણા એના રંગે રંગાણા આજ પૂછું તને પાડ્યા રે તારા દંડા કેની વાત રે તારા દંડા કેની વાત આપણી ધરોહર છે. હમણાં ભાઈ પણ વાત કરતા હતા, હું આ કાયમ કહું છું પ્રોગ્રામમાં કે કેટલા દુનિયાના જેટલા વિદ્વાનો અને ફિલસોફરો થયા એમણે એક જ વાત કરી છે કે જે પ્રજા જે વિસ્તાર કોઈ પણ માણા હોય કોઈ પણ દેશ હોય એમના ઇતિહાસને ભૂલી જાય નવો ઇતિહાસ કોઈ દી રચી જ ન શકે. હાવ હાસી વાત છે અને એના ઉપર જ ઘા કરવામાં આવ્યો છે. સંસ્કૃતિને ભૂલાવાના એટલા બધા પ્રયાસ થયા છે. એક વાત યાદ આવ્યું એટલે આપણે કહી દઉં, ગૌરવની વાત છે અને 18 વર્ષને આમાં ગૌરવ થવું છે. હું કાયમ કહું છું, નકર પાપ લાગશે. કારણ કે આ જેવી તેવી વસ્તુ નથી. મરી જવું, બલિદાન આપી દેવા, બીજાના માટે મરી જવું, દેશ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે પેઢીઓ કપાતી આવતી હોય. એટલે માટે આ વાત કરું છું કે આપણે એવું જ આપણને કહેવામાં આવ્યું ભારતે કોઈ દી કોઈ ઉપર આક્રમણ નથી કર્યું, ભારત ક્યાંય લડવા ગયો નથી, ભારત ઉપર જ બધું થયું. આવું બધું આપણે સમજતા આવીએ છીએ, બરોબર. હવે એક દાખલો તમને આપું, જેના નામની સંવંત ચાલે છે વિક્રમાદિત્ય. અંગ્રેજો પહેલાની આપણી સંવંત છે ને, એ ભારત વર્ષનો એવો ડાલામથો પરમાર ક્ષત્રિય વિક્રમાદિત્ય, જેમણે ઈરાન અને ઇન્ડોનેશિયા સુધી એમના હિમાળા હતા રાજના. તમે વિચારો આ બધું ક્યાં ગયું, ઇન્ડોનેશિયા સુધી. અને રોમનો શાસક જે નામ એ મને યાદ છે, જુનિયસ સીઝર, જેને આજે આમાં ભણેલા છે એમને ખબર છે, નકર જાણી લેવાની છૂટ છે. ભારતમાં પણ ગુજરાતમાં પણ યુનિવર્સિટીમાં મહાન તરીકે ભણાવવામાં આવે છે જુનિયસ સીઝરને. રોમનો શાસક મિસ્ર દેશનો, અને એના દેશનો એ પિતા કહેવાય વિકાસનો, એના દેશને આગળ લેવામાં. એ જુનિયસ સીઝરને મહાન દુનિયા આખીમાં ભણવામાં આવે, પણ ભારતમાંય ભણાવવામાં આવે. એનો વાંધો નહીં, સારી વાત છે, ભલે ભણાવવામાં આવે, પણ એમાં એના દેશમાં એનો ઇતિહાસ એવો કહે છે કે જુનિયસ સીઝર 6 મહિના સુધી અજ્ઞાતવાસ રહ્યો હતો. એનો મહાન એટલે એનું તો એ કરે. હવે એક તમને હું પુરાવો દઉં કે આપણા ભારતના ઇતિહાસમાં અને દુનિયાના બીજા દેશોમાં પણ એમના પુરાવા હિસ્ટ્રીમાં મળે છે કે જુનિયસ સીઝર રોમનો શાસક જે મહાન આજ યુનિવર્સિટીમાં ભારતમાં જેને ભણાવવામાં આવે છે, એ 6 મહિના સુધી અજ્ઞાતવાસ નહોતો. પણ ઉજ્જૈનના રાજા પરમાર વિક્રમાદિત્ય ક્ષત્રિયે 6 મહિના ઉજ્જૈનની જેલમાં એને રાખ્યો તો. આ ઓથેન્ટિક ઇતિહાસ સાક્ષી પૂરે કલ્પના તો કરો એને. અને ઉજ્જૈનની બજારમાં એનું સરઘસ કાઢ્યું હતું, જેમ ગુનેગારને પોલીસ સરઘસ કાઢે ને એમ સરઘસ કાઢ્યું હતું. એવડો મહાન આપણો વિક્રમાદિત્ય છે, એની પણ ખબર નથી. અશોક કોણ હતો એ ખબર નથી. અને એટલા માટે આ બધા ઉજળા ઇતિહાસ અને આ ધરોહર મારે ને તમારે સાચવવા જેવું છે. આપણો દેશ કાયર છે જ નહીં, આપણે કોઈને નડ્યા જ નથી, પણ નડવા માટે આવે એના મૂળિયા ઉખેડી નાખ્યા છે. હામી કદાચ લાખોની સેના હોય ને આ ખાલી હજારોમાં હોય, પણ ઓલાને ખબર માથા પડી ગયા પછી આ ભારત વર્ષના સૂર્યો લડે એવો વર્લ્ડમાં બીજી ક્યાંય ઇતિહાસ નથી. એટલા માટે મને આ ગીતમાંય કહેવાનું મન થાય, તરસૂળ ધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાડાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ પીધા છે, ધીંગાડાના ધૂપ લીધા છે. એવો બાપ આપણો દ્વારકાધીશ કે જેમણે લખેલી ગીતા આજે દુનિયાનો કોઈ દેશ હોય નવા પુસ્તકો અપડેટ થયા કરે છે. એ તમને બધાને ખબર છે. જે હોય પુસ્તકો એને અપડેટ કરવા જ પડે, નવું કર્યા કરવું પડે. પણ ભારત વર્ષના એવા આપણા ભગવાન જે કયો ભગવાન કૃષ્ણ કનૈયો યુદ્ધના મેદાનમાં જે ગીતા સંભળાવી અર્જુનને, 5,500 વર્ષ થઈ ગયા, હજી સુધી એક શ્લોકના એક શબ્દનું કોઈ અપડેટ ન કરી શકે. એવું ને એવું હોય તો એને એટલું જ એટલું સ્વીકારવામાં આવે. એ આપણી ગીતા છે. આ તો ખબર નહીં. હવે સારું, આ ધીરે ધીરે પાઠ્યપુસ્તકમાં લેવે એટલે સરકારને હું અભિનંદન આપું છું ને થેન્ક યુ પણ કહું છું કે આ બધું થાય છે.
એ ભગવાન કૃષ્ણએ ગીતાના ન્યાયે દુનિયાને હાલવું પડશે એકવાર, એ પાકી વાત છે. કારણ કે ભગવાન કૃષ્ણ શું કીધું? પહાડોની પૂજા કરો, પ્રકૃતિને બચાવો. અને આપણા સમાજરૂપી ગુનામાં કાલિયા નાગ જેવા ઝેર ફૂંકવા આવતા હોય જો, તો એની ફેણની ઉપર એડી મારી અને એને નાચતા પણ આવડવું જોઈએ. ભગવાન કૃષ્ણએ શીખાડ્યું. આ જેવી તેવી વાત છે, દુનિયાને શીખાડ્યું. અને પર્વતોની પૂજા કરી. શું કામે? કે પ્રકૃતિને બચાવવી જોઈએ. એ દુનિયાને એકવાર કરવું પડશે. નગર આ નથી દુનિયાના દેશો મિસાઇલો વાળા, દારૂગોળો વાળા બધું ફૂંકી. ને આપણા કેવા યુદ્ધના નિયમો હતા. દુશ્મનના હાંજ પડે ને હંખ વાગી જાય હાંજનો સંધ્યાનો, એટલે પછી દુશ્મનને ત્યાં ખબર પૂછવા જાય, તમારી સેનામાં ફલાણા યોદ્ધો હતો, એને હવે કેમ છે, એને ઘાવ લાગ્યા છે. આ ભારત દુનિયા, આ વર્લ્ડમાં ક્યાંય ભારત જેવું ન મળે. બાકી તો નથી બોલાવે. યુક્રેનને બેસાડીને શમશાન બનાવી દીધું તોય હજી ફૂંક્યા કરે, બસ ફૂરું વિશાલી જોડા કરે. પણ ભારત છે. અને એ આપણો દ્વારકાધીશ, એણે એમ કીધું કોઈને નડવું નહીં, બધાને યારે પ્રેમથી રહેવું, પણ એટલું કરે એને છોડવું નહીં. આ કૃષ્ણે કીધું. શું કીધું? એક તમને કહું કે અગ્નિદત્ત વિષદત્ત નર ક્ષેત્રદાર ધનહાર. અગ્નિદત્ત એક તો આપણા સમાજમાં ભડકા કરવા આવે એને મૂકવો નહીં, કૃષ્ણે કીધું છે. અગ્નિદત્ત હે અર્જુન એટલે આપણે બધા અર્જુનને સંબોધીને આપણને કીધું છે, આત્માને સંબોધીને આપણને કીધું, એકવાર મારા ચરણે વયો આવ્યો. આવો ક્યાં ભગવાન હોય? એકવાર મારા ચરણે વયો આવે. ભગવાન કે અર્જુન ક્ષેમ કુશળ તમામ જવાબદારી મારી, સર્વ ધર્મ તજ્ય મામેકમ શરણમ. એકવાર મારા ચરણે આવી જા, બધી જવાબદારી મારી છે, તારું રૂવાડું ખાંડું ન થવા દો. અને એ કુરુક્ષેત્રના રણમેદાનમાં બોલ્યો કે અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કી જીવની સો જીવની હમારી હે. એવું કીધું. અગ્નિદાત એક તો ભડકા કરવા આવે એને છોડવો નહીં, વિષદાત એક તો ઝેર સમાજમાં ફેલાવે એને છોડવો નહીં. અગ્નિદાત વિષદાતના ક્ષેત્ર, એક તો આપણી ક્ષેત્ર કોઈ હડપી લેવા માટે આવે એને છોડવો નહીં. ક્ષેત્રદાર, એક દારા એટલે સ્ત્રી, એના ઉપર કોઈ નજર બગાડે એને મૂકવો નહીં. અને બહુરી બકાર શસ્ત્ર ગહી, હામો આવીને અત્યારે હાથમાં લઈને પડકારા પછી કરવા માંડે કે ભાઈડો થા, પછી એને કોઈ દી મૂકવો નહીં. આવું ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું. અગ્નિદાત વિષદાતનાર ક્ષેત્રદાર ધનહાર, બહુરી બકાર શસ્ત્ર નહીં, અવધ વધ સટકાર. આ 6 આત્તાઓને ન મારવા યોગ્ય હોય તો મારી નાખવા. એ ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ છે. અને એણે ગાયું સારી. શું કામ? એ પ્રકૃતિ, જો માખણ, ગાયું, ઘી, પ્રકૃતિ, ગુના, નદીઓ, ઝાડવા, આ બધું દુનિયા જે ગ્લોબલ વોર્મિંગની વાત કરે છે ને, બચાવવું જોઈએ. એ તો આપણો બાપ 5000 વર્ષ પહેલાં કહી ગયો કે આ જ બધું સાચું છે, બાકી ધરતીનું પૂરું થઈ જાય, તમે ગમે એમ કરશો. આપણે ત્યાં બધું હતું. આ મિસાઇલું છૂટે ને ત્યારે મહાભારતમાં બંદૂકનું તોપુના વર્ણન ભૂખંડી કહેવાય છે. તોપને કે બંદૂકને એમ કંઈક હું ભૂલી ગયો, પણ એ બધા વર્ણનો છે. મિસાઇલું તેથી બધું હતું. કોકને વિચાર થાય તેથી હતું, પછી ગયું ક્યાં? એનું કારણ એટલું હતું કે આપણા મહાપુરુષોએ હંકેલીને એક બાજુ મૂકી દીધું. આ વિનાશ સિવાય આમાં કાંઈ છે નહીં. ખુશીથી રહેવું હોય તો આ બધું ખોટું છે. તો એ બધા અંગ્રેજો ફલાણા ઢીકડાના અહીંયા આવતા ગયા ને એ લેતા ગયા ને એને બહાર કાઢ્યા. કયો લઈ લ્યો લાભ, બીજું હું તમે ખબર પડે. આ દુનિયાનો નાશ કરવા સિવાય અટાણે બધા હવના પરમાણુનું ધ્યાન રાખીને બેઠા. કોણ ક્યાંથી શું કરે એનું કાંઈ નક્કી નથી. એટલે ગીતાના ન્યાય દુનિયાને ભારતના ન્યાય હાલવું પડશે. એટલે હું મારા પ્રોગ્રામમાં કહું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી ને, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારત વર્ષની ધરતી છે ભલા માણસ. હા આ દેશ શસ્ત્રનો તો છે જ, શાસ્ત્રોનો છે, બેરખાનો દેશ છે. આવા મોડ બાપા જેવાએ, મોડ પીર દેવ જેવાએ હાથમાં જ્યારે માળાઓ લીધી ને ત્યારે અસ્તિત્વને એની નોંધ લેવી પડે. બ્રહ્માંડનું સંતુલન છે ને એ અહીંયા આવા પીરની હોયડું હૂતી છે ને એના કારણે આ ધરતીના આકાશ ભેળા નથી થઈ જતા. એના કારણે હજી સૂરજ ઉગે છે, એના કારણે ઓક્સિજન મળે છે. એ વાત સાવ સાચી છે. એનું કારણ આ છે. પણ એ બલિદાનોની મોટી વાત છે. અને મને સરસ આલાજીની ફરમાઈશ આવી છે તો હું થોડો પ્રકાશ પાડું એ વાત ઉપર. પણ મને જ્યારે ક્ષત્રિયોને જોઉં, ઘણાને એમ લાગે તમે ક્ષત્રિયો કર્યા કરો છો, અમને કે આવો કે તમે એના બહુ વખાણ કરો. મેં કીધું એ તમારી ભૂલ છે. અમે આજ દિવસ સુધી કોઈ એક પણ ક્ષત્રિયને મેં કીધું વખાણ જ નથી કર્યો કે તો આ બધું શું છે. પછી અમને કીધું અમે શક્તિના ઉપાસક છીએ, બરોબર? શક્તિના, માના ચારણ ઉપાસક. હવે સારું કામ કરે એને શું કહેવાય? અબડાજી લડ્યા, જબરજી લડ્યા તો એને શું કહેવાય? શક્તિ. બીજાના માટે કાંઈક કરે, બલિદાન આપે, એ ક્ષત્રિયોની અંદર પડેલી જે શક્તિ છે ને એના અમે વખાણ કર્યા છે. ભલા માણસ જેણે સારું કર્યું છે ને એના અમે વખાણ કર્યા છે, એમને નથી કર્યા. હા, એ ઉજળા ઇતિહાસો છે, એને આપણે રાખવા જોઈએ. એને એટલે મને ગમતું હાલડું 1-2 કડી પહેલાં. કારણ કે આમ તો વીરભદ્રસિંહને ગોહિલવાડ એમને સંબોધિત કાગબાપુએ કીધું, પણ સમગ્ર ભારત વર્ષના ક્ષત્રિયોને આમાંથી લીધા જેવું છે. મને બહુ ગમે છે હાલડું. શું કહે છે કે પારણામાંથી એ જી સુણવી છે
વંશ ગોગીલો નિવાસ એમ આંખેથી બાળ સમજાવે મને તાકેડે નીંદરું આવે. સમજો તો તમે જુઓ પારણામાંથી આ બાળક એમ કહે છે. હવે ક્ષત્રિયોની કડી જે મને ગમતી કડી છે કે બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્ય માટે થોડી ગંગાજીની ધાર. બ્રાહ્મણ શૂદ્ર વેશ્ય માટે ધોળી ગંગાજીની ધાર. તો ક્ષત્રિયોને ગંગાજીએ ન જાઉં? અરે જાઉં, આપણી માં છે, જાવું જ જોઈએ. બહુ પાકી વાત ક્ષત્રિયોએ જ ઉતારી છે. પણ એક વાત પાકી છે, નો જવાય ક્ષત્રિયના દીકરાથી ગંગાજીએ નો પુગાય તો અફસોસ ન કરતા. તમારી એક ગંગા બતાવી જોજો આ કડી શું કે છે. બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્ય માટે થોડી ગંગાજીની ધાર. પણ તમારું ક્ષત્રિયોનું એક તીર્થ બતાવો કયું એને પ્રજાના હિત માનાવો. ક્ષત્રિયો તીર્થ બતાવો પ્રજાના હિત માનાવો. પારણામાંથી એ જી સુણવી છે એને વંશ ભોગીલો નિવાસ આંખેથી બાળ સમજાવે એથી મને નીંદ રોગાવે. પ્રજાની શું હાલાકી. મેં એક વાત કરેલી પ્રોગ્રામમાં ઘણી જગ્યાએ કે તમને કોઈને એમ લાગતું હોય કે અમે આના વખાણ બહુ કરીએ છીએ તો સાંભળો. કોઈ પણ ભારત વર્ષનો રાજપૂતનો દીકરો ક્ષત્રિયનો દીકરો ઘરેથી નીકળે ધીંગાણાનો ઢોલ વાગે અને નીકળ્યો ઘોડી ઉપર બેહીને બગાગ જમ કરતો બાગડતા 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 ઘોડી નીકળી અને ગામના પાદરમાં પૂગ્યો. સાંભળજો, ગામના પાદરમાં પહોંચ્યો ને કોકે કીધું ક્યાં જાઓ? દરબાર. તો કે યુદ્ધ કરવા જાઉં છું. ગાયુંને વાળી ગયા કોક એટલે સામેવાળાએ કીધું કે ઈ ગાયું તમારી નથી. હે? ઈ ગાયું તો સંઘારની છે, ઈ ગાયું તો પટેલની છે, ઈ ગાયું તો ઠાકોરની છે, ઈ ગાયું તો ગઢવીની છે, ઈ ગાયું તો કુંભારની છે, હુતારની છે, વાણિયાની છે, ભાણુશાળીની છે. ઈ ક્યાં તમારી ગાય છે? એવું કોકે કીધું. અને પછી રાજપૂતના દીકરાએ ઘોડી પાછી વાળી લીધી. ઠેક મને એમ કે મારી ગાયું વાળી ગયા એમ કરીને પાછી ઘોડી વાળી દીધી. આવું 5000 વર્ષના ઇતિહાસમાં એક દાખલો હોય તો બતાવજો. તેદીથી ક્ષત્રિયોના વખાણ કરવાનું બંધ કરી દઈશું ભલા માણસ. અરે કોઈની પણ હોય વાર કરજો ધણી, કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ફેટો. પછી કાળજા વેરતો હાથિયા સાંભળે પછી કેમ બેહી રહે ક્ષત્રિય બેટો. અરે કોઈ પણ જ્ઞાતિ હોય જાતિ હોય એ કોઈથી જોયું જ નથી. બસ બેન દીકરી માટે, ગાયું માટે, ધરતી માટે કપાવું એટલે એના ગીત અમે ગાઈએ છીએ. એવી જ ફરમાઈશ આવી છે એટલે જીજાબાઈને નાગો ઈ પાલ પાલુડાને માતી સોલે ધણણ ડુંગરા ડોલે
છે, પણ મને આ વાતોની હરકું ફૂટે છે એટલા માટે હું કહું, હાલરડા આખા વિશ્વમાં ગવાણા છે. ઘણી ભાષામાં હાલરડા હોય છે, આપણા જ છે એવું નથી. પણ એક જ ભારત વર્ષની જનેતા દીકરાને કહી શકે કે તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડાશે. આવું મરવાનું ક્યાંય નથી કીધું. બોલો, દીકરાને કોઈ કે મરવાનું, 6 મહિનાનો બાળક હૂતો હોય, કોઈ બેનનો છોકરો દીકરો, ત્યાં જઈને કીધું હોય બેન તમારો એકનો એક દીકરો હૂતો, એના મોઢા ઉપર બંદૂકો ફૂટે તો સારું. ચા પાય આપણને, પગર ખાઈ પીડે રે, મારા એકને એક દીકરાને આવું કહો છો. પણ આ દેશની જનતાએ કીધું છે કે આજ માતા લેતી ચૂમિયું બેટા જીલજે બેવડ ગાલ, તેદી તારા મોઠડા માથે અને ધુઆધાર તોપ મંડાશે. એ જનતાએ કીધું છે. એટલે હવેની કડી ગોહિલવાડની મને ગમતી કડી, ઘોઘાના દરિયામાં જેથી જહાજો નીકળ્યા અને મોખડાજી ગોહિલની નજર પડી અને કીધું કે આટલા બધા જહાજ નીકળ્યા તો આનું ટેક્સ કેટલું બધું મળશે આપણને. અત્યારની ભાષામાં ટેક્સ કહેવાય. તેથી જે કાંઈ દાણ કહેતા, એ કીધું દાણ આપણને કેટલું મળશે. કોકે કીધું કે તો દિલ્હીના બાદશાહના જહાજ છે, એના દાણ થોડા લેવાય. મોખડા ગોહિલે કીધું દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો, પણ મોખડા ગોહિલથી મોટો બાદશાહ જગતના ચોકમાં બીજો કોઈ ના હોય શકે. બાકી લઈ લ્યો. અને કવિ કહે છે ભગત બાપુ કે બેટડા તારા એ જી બાપ દાદા લેતા દરિયા કે રાદાણ, આવું સુણી અને સુણી સાથ પછાડી અને આવ્યો મોટી ફોજ ઉપાડી. એને તો દગા કરતા આવડે, ફોજુ એની મોટી જ હોય. કારણ કે રાતે ખાબકવું, ગમે ત્યારે ખાબકી જવું, ગમે ત્યારે યુદ્ધ કરવું. ઝારાના યુદ્ધમાં ઈ જ થયું હતું અને જામ અબડામાં ઈ જ થયું હતું. પણ એક વાત બાકી, આમાંય વર્લ્ડ રેકોર્ડ ન થાય એવું છે. 71 દિવસ સુધી યુદ્ધ કચ્છની ધરતીમાં થયું. આવા યુદ્ધો બહુ ઓછા થયા છે. 71 દિવસ સુધી બેનુદી સુમરીઓની ઇજ્જત માટે કેવડું. તો બેટડા તારા બાપ દાદા લેતા દરિયાના દાણ, સુણી સાહ હાથ પછાડી અને આવ્યો મોટી ફોજ ઉપાડી. એ થાતા થાતા મોખડો ઉઠ્યો મામલે, તેદી સાહ પામી ગયો ત્રાસ. એ હાલરડું ગાતા 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 મોહાળમાં આવીને આવ્યા જાડેજા. એને શું કીધું કે મોહાળમાં તારે એ જીજામ અજોજી એને સુણી ધીંગાણાની વાત. એને વાત સુની શું કર્યું, તે દીવાર માળ ને ફેંકી અને આવ્યો તો યુદ્ધમાં ઠેકી. ભૂચર મોરીનું યુદ્ધ ચાલતું હતું ને જામ અજાજી મંગળ વર્તા હતા. અને એના બાપને જોયા, બાપુ તમે પાછા આવ્યા? જામ સતાજી પાછા આવ્યા તમે? તો કે બેટા મારા વરલાડલા મારા દીકરાને જોવા માટે આવ્યું છું. તો કે તો હવે વરલાડલાને પરણવાનું ન હોય, વરમાળ ફેંકીને ભાગા જમ કરતો સવાર થાય છે ઘોડીની માથે અને બાગડતા 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 એ આવ્યો અને આખું પોતાનું બલિદાન, વરરાજો હોવા છતાં મીંઢોળ બધો હતો, એમણે બલિદાન આપી દીધું. અને સુરજબાઈ એની પાછળ સતી પણ થઈ ગયા. આપ જાણો છો ભૂચર મોરીનું આવડું મોટું બલિદાન. પણ એની મને ફરમાઈશ હાલાજીની આવી છે. કચ્છની ધરતીનો ભદ્રેસરનો એક જુવાન જેની 14 વર્ષની ઉંમર હતી, 14-15 વર્ષનો જુવાન અટાણે કેમ હાલવું એ અમુકને ખબર નથી. બોલો, એટલે આવી હું તો માવડીઓ બેઠા એને કહું તમારી દીકરીઓને દીકરાઓને બબે આવી વાર્તાઓ ટૂંકમાં પણ સમજાવતા રહીજો. એકાદું હાલરડું સમજાવીજો. અનુપમા ન જોવાય તો વાંધો નહીં. અનુપમાનો ઉપાડો છે હાવ. આપણે તો ખબર નહીં, ગામડામાં તો બહુ, પણ હેરમાં તો એના પતિને ખાવાય નથી દેતા હો. એ કે સાનું મુના બેસો, અનુપમા ચાલે છે, જાહેરાત આવશે, એડવર્ટાઈઝ તો આપશું, નકર હાથે લઈ લ્યો. અનુપમા રોવે ને પોતે રોવે લે. અનુપમા ઓલું એકતા કપૂર છે ને ડાયરેક્ટર, એ જે સિરિયલું જે બનાવે છે, આ હકીકત તમને વાસ્તવિકતા કહું, રિયલ વાત કહું છું. એકતા કપૂરે એના ઇન્ટરવ્યૂમાં કીધેલું, બોલો મેં સાંભળ્યું હતું કે અમે સિરિયલો બનાવી છીએ ને 1700 એપિસોડ સુધી અમારા કલાકારો થાકી જાય છે, અમે થાકી જઈએ છીએ, પણ જોવાવાળા કેટલા નવરા છે એ ખબર નથી પડતી, એ નથી થાકતા. આવું એકતા કપૂરે કીધેલું. બોલો, એટલે આપણે એ થવાનું? આ હકીકત વાત છે. એટલે આપણી આ વાતો અને ધરોહર એટલે એવો એક ઘડીક વાર વાત કરું ત્યારે રાખી દઉં. પહેલાં બીજા છૂટા છે ને, જરૂર ન હોય તો ઘડીક રાખી દઉં. પછી ઓલું ગાવ ત્યારે પાછું લઈ લેજો. ઘડીક ખાવ રહી જાય. મારું આ સાચું ઘી છે, થોડુંક અઘરું ભારિયાંગું હોય. હા, ઓલું ફોરું હોય તો હુવાડમાં મજા આવે, પણ મનોરંજન હોય તો આ મનોરંજન તો છે નહીં, એટલે થોડું આકરું, એટલે ઘડીક રહી જાય. હા, વાહ ભાઈ વાહ. પછી હું ભાવ એક ગાઉં હમણાં દાદાનો, પછી તમે વરહવા આવજો ને બધી પૈસા લઈ લેજો તમે તમારે. પણ એક આ વાત મને ફરમાઈશ આવી છે. તો જ્યારે જામ સાહેબજી સખાતે સમગ્ર ભારત વર્ષ કચ્છ કાઠિયાવાડથી બધાથી ક્ષત્રિયો જ્યારે આવતા હતા, એ વખતે ભદ્રેસરનો 14 વર્ષનો
એક જવાન આવી અને ખૂણામાં બેઠો હતો. કચારીમાં કહુંબા લેવાતા હતા. કહુંબે કેસર ગળે લવિંગા ઊંધી લાણ એલચીની ઓગઠ વળે સો લૂણી ખુમાણ અમલ અટંકા નવલિયા રણ મેં ધર્યો ને રોસ સરપે ધર્યો ને શહેરો ને પીયો ને ચંબળ પોસ. અમલ રાણા રાવતા પીએ. આ દુઓ સમજવા જેવો છે. અમલ રાણા રાવતા પીએ અમલ સુરા ખાય સૂકું ભોજન અને નાર કભાર જા તાકો અમલ નાય. જેનું જિલ્લામાં તાલુકામાં કે ગામમાં અમલ હાલતો હોય ને અમલ એને પીવાય નશો કરાય થોડો ઘણો. બાકી જેનું ઘરમાં ન હાલતું હોય ને એને ઉંદર મારવાની પી જવાય. એને ઓલા નશા કરવાના ન હોય. અમલ રાણા રાવતા પીએ અમલ સુરા ખાય સૂકું ભોજન નાર કભારી જા તાકો અમલ ને. હું આ અમલની વાત કરું બીજું ન લઈ લેતા ક્યાંક હો. હા 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 એટલે એવું થઈ જાય. એવા કહુંબા લેવાતા હતા પણ કેવા કે બિલ્લી જો પીવે તો શ્વાન હુંકો પ્રાણ હરે બકરી જો પીવે તો મારે બનરાજકુ. મૂર્ખ જો પીવે તો અનાજુ કી મોઠ મારે. મૂર્ખા જાજુ પી જાય ખૂબ ખાય પછી વાતો કરે ભૂકા કાઢી નાખું તોડી નાખું વીખી નાખું રોટલા. બીજું કઈ ન થાય. એક જણો ખાટલે બેઠો કહેતો તો આકાશને બાંધી લઉં પાતાળને બાંધી લઉં મહાણી મેલડી બાંધી લઉં ગળિયો ગણેશ બાંધી લઉં ઘરના ઓલો હાવણીથી લઈને વાળતા છે ફળિયું હળી કાઢીને ઊભા વાહાની હાવણી નાખી. એ કે પેલા ખાટલાને પાંગત બાંધી લ્યો પછી આ બધું બાંધજો. આકાશ બાંધી લો પાતાળ બાંધી લો મેલડી બાંધી લો એમ વાતો દો તલવાર બાંધ કે સબી કહાવત સુર પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. ધમાકા જ્યારે બોલે ત્યારે મર્દના પારીખા થાય. વાતું તો ઘણા કરે. હું તો યુવાનોને કહું મિત્ર રાખો તો હારા રાખજો નકર એકલા રહેજો. માવા હારું થઈને ખીસા પાડી નાખે એવા મિત્રો ન કરવા. સેટું રહેવું એનાથી ફાક્યું હારું થઈને પાન હારું પાટા મારી લે. હારું તમારી પાસે હોય ભેગા બહાટીયું બોલાવતા હોય હળિયું કાઢતા હોય તમારા આમ જ્યાં જોવો ને આગળ જ ઊભા હોય. જરાક તમે કંઈક ક્યાંક ઓલામાં આવો હલવાઈ જાઓ અથવા જરીક પાછા પડો તો અમને ક્યાં ખબર હતી આવો છે એ એવો છે એ તો હતી પણ તું આવો છો એ ખબર નહોતી. એમ આવો 5-5 વર્ષ તમારી હારે રહ્યા હોય 10-10 વર્ષ તમારી હારે રહ્યા હોય તમારી બધી અમને ખબર હોય અને જેવી તેવી વાતો પડે તો કે આખા મૂળની મને ખબર એક દી મારા પાસે બેજો હું એનું તમને કહીશ. અરે તને કાળોતરો કરડે તને આના હાટું તને ભેરું રાખ્યો તો મિત્ર રાખ્યો તો. કદાચ એવું માતાજી ન થવા દે પણ કદાચ એવું કાંઈ બની ગયું હોય તો મરદની બીજી વાત ન આવે. ભલા માણસ તારે મારે વાંધો છે એ વસ્તુ જુદી છે પણ અમુક ન કરવાની વાત કોઈથી મારું લોહી ના પાડે કે મારાથી કોઈને ન થાય એટલી ખબર હોવી જોઈએ. એવી ખાનદાન હોય એવા જ મિત્રો રાખજો. બાકી તો અટાણે ખૂબ કથાઓ ફોડવા માટે બેઠા છે બધા. એટલે મિત્રતાની પણ અહીંયા અદ્ભુત વાતો. મિત્રતા માટે ઘણી વાતો થઈ પણ હું તો જે વાત આપને કરી રહ્યો છું એ 14 વર્ષના બાળકની સામે નજર એને કીધું બોલો ખૂણામાં છોકરું કોણ બેઠું છે તો કે ભદ્રેસરથી કોઈ વડીલ મોટું નથી આવ્યું એટલે તમારી સખાય ત્યાં આવ્યા છે અને હાલાજી મેરામણ એનું નામ છે અને બાળક છે એટલે કીધું મને ખબર પડે છે. કીધું એ છોકરાઓ બધા અહીં માસીબાને ત્યાં કાંઈ લાડવા નથી ખાવાના. મોઢામાં દૂધ ગંધાઈને ધોઈડાવ્યો. ન આવવું હોય તો ના પાડી દેવાય. તારા બાપને તારા પરિવારને કે તારી કાંઈ જરૂર નથી તારી તાકાત નથી માસીબાને ત્યાં લાડવા નથી ખાવા. અહીંયા યુદ્ધના મેદાનમાં ઉતરવાનું છે લોહી રેડવાના છે. જેડે તેડેથી નથી એ કીરે તો ઊંધા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. અને છામ રોવાડા બેઠા થઈ ગયા ભાઈ. 14 વર્ષનો બાળક ડગલા માંડે પોતાની પટ્ટી ઘોડીને છોડીને એકલો વયો ગયો તળાવ બાજુ. એમ થઈ ગયું કે આહા ભલે એમ કહે છે કે તું નાનો છો ને બાળક છો ને માસીબાને ત્યાં લાડવા નથી ખાવા ધોડે આવો છો પણ હે ભગવતી આશાપુરા હે જોગમાયા હે દ્વારકાધીશ એકવાર મને કંઈક સારો મોકો આપી દે તો હું જામ સાહેબને દેખાડી દઉં કે રાજપૂતના દીકરાને ઉંમરની જરૂર ન હોય. ભલા માણસ હું જાડેજો છું. હરિયાળ ઘેરે ન હોય અને જેના ફળિયામાં કુંદરડા ફરે એને વયની વાટું ન હોય. પછી કેહર બચાને કાગડા એ ડગલા દીધા ને તળાવની પાળે જઈને પોતા ઉઘાડું દિન કરી ખાલી કસોટો પહેરી અને ઘોડીને માંડ્યા તમારા વાત. એમાં આખી જે ઘટના બને મેં ઘણીવાર વાત કરી અને એ ઘટના એમાં પહેલાં મેં ઘણીવાર હમણાં પ્રોગ્રામમાં એક ચોખવટ કરી લોકડાઉન પછી જેટલું બોલીશ ને એ બહુ હું પુરાવા સાથે બોલું છું. એની પહેલાં કોઈકની પાસે સાંભળીને બોલ્યું હોય તો આડાવડું હોય થઈ ગયું હોય એટલે હું એમાં એવું અર્ધોળજીના ભાઈને માર્યા એવું કહેતો હતો અને એ મેં ક્યાંકથી સાંભળેલું હતું પણ હકીકતમાં અર્ધોળજીને નાવા બેઠા હતા ત્યાં જઈને દુશ્મને ફરડા કરતો ભાલો પોરવી દીધો અને દુશ્મન ભાગ્યો અને એવો દુશ્મને એવો હતો એને પાસે ઘોડો એવો હતો બાગડતા એ જાય ઓ જાય હાલારની આબરૂ જાહે આપણી આબરૂ જાહે જાડેજાઓની આબરૂ જાહે કોક જાગો કોક વીર જાગો દુશ્મન જાય એ જાય ઓ જાય
કોણ આપી શકે? એવો અસવાર હતો જાવા વાળો કે અવળા હાથે પાછળ આમ કરીને આમ પાછળ ભાલાનો આમ ઘા કરે ને જોયા વગર તોય હોરું કાઢી નાખે ઘોડાના અવાજ ઉપર. એવો અસવાર હતો. એમાં પટ્ટી ઘોડીના ઉપર પાણીથી આમ જાલક મારીને ધમારતા ધમારતા એ 14 વર્ષના જાડેજાને કાને અવાજ પડ્યા કે જામનગરની આબરૂ જાય, હાલારની આબરૂ જાય, આપણી જાડેજાની આબરૂ જાય, દુશ્મન મારીને જાય છે. અને એણે આમ કરતા સામું જોઈને કીધું, વાહ મારી માં આશાપુરા, મારી મોમાઈ, મારી જોગમાએ આજ મોકો આપ્યો. આહા, ભરોહો હોય તો ગમે એ મોકો આપે. બોલો, એ ભરોહોનો વિશ્વાસ હોવો જોઈએ. અને પટ્ટી ઘોડીની માથે બગા જમ કરતો એમ સવાર થયો. ભાઈ 14 વર્ષનો રાજપૂત કેવો રૂડો લાગતો હોય છે, ઉઘાડે દિલે કેવો હોય છે, તમે વિચાર તો કરો. અને ઘોડીની કેહવાળી માથે હાથ ફેરવી કીધું તું, પટ્ટી આ જાડેજાઓની અને જામનગરની, કચ્છની, ભદ્રેહર હુદીની આખા કચ્છની આબરૂ તારા ડાબલામાં છે. તેથી ઘોડલી કહેતી હતી તું મારી પીઠ ઉપર બેઠો એટલે મારું જીવન સાફલ્ય થઈ શક્યું છે. જાડેજા, તું મારી પીઠ ઉપર બેઠો છો એટલે મારું જીવન સાફલ્ય. અને ઉપડી ઘોડી બાગડતા બાગડતા પાગા નાખતા રકાબ કવિ દાગા દાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી ગાજ ગન તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય તાતો રીતા રાકા રવે નાજા ગારા ગબે રાજ રૂમા દુમા ઠુમા ઠુમા ધમા 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 આવ્યો ભાગા સમ કરતી પટ્ટી ઉડી અને પોતાના હાથમાં હાંગડીમાં ચલેલો ભાલો જે હતો એ ફરડક કરતો ઘા કર્યો. પણ દુશ્મનના વાહામાંથી ઊભું ભાલું માર્યું. એ ફરડક કરતું દુશ્મન અને ઘોડો અને ધરતી સાથે ધરબી દીધો. 15 વર્ષના જાડેજાએ તેથી દુશ્મનને ભલા માણસ શું ઘટના બની હશે કોકથી જુઓ તો ખરા તમે. ધરબી દીધો ભાઈઓ, ડોળાવાળાના બહાર નીકળી ગયા. આમને પણ એટલા જોરથી ઘા કર્યો તો ઇતિહાસકાર કહે છે કે એ 14-15 વર્ષના બાળકની જોર એટલું કર્યું હતું કે એની આંખું છે બહાર આવી ગઈ હતી. અને પછી ઓલાને ધરબી દીધો. આમ જોવે છે શું કરું, પાલા હોતો. અને એમાં જામનગરની સેના જામ સાહેબ ને બધા આવ્યા અને જોયું, શાબાશ શાબાશ શાબાશ, મને માફ કરજે, મેં તને કીધું તું નાનો છો પણ ત્યાં જામનગરની આબરૂ રાખી કે નાનો છું પણ મારી જનેતા રાજપૂતાણીનું ધાવણ ઉજળું છે ને એણે મને ધાવણના ઘૂંટડે ઘૂંટડે સુરવીરતા પાઈ છે. એની આંખું ભેળી કરી. ટૂંકમાં એ જે આખી ઘટના છે એ બધા જોઈ ખૂબ શાબાશી આપી. પણ ત્યાં કવિરાજ જે હારી હતા એમનાથી રહેવાનું નહીં. એને કીધું કે પટ્ટી ઘોડી, તારા પગના વખાણ કરવા કે એક જ ભાલાના ઘા કરવાથી દુશ્મન હોતો ધરતી સાથે દુશ્મનને ધરબી દીધો ઘોડા હોતો, તો એ હાથના વખાણ કરવા કે ઘોડીના પગના વખાણ કરવા. કવિએ છંદ લખ્યો. શું કીધું કે રાવણ સરીખો, આ રાવણ સરીખો એ રાજીયો પર્વત મેરુ પ્રમાણ, હાલાજી તારા એ હાલા તારા, જાડેજા તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું, હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું. હાલાલભાઈ હા कदी न चूके, निराधार को देख लिए नादान ना पल, अड़क वचन उचार स्नेह में करे नहीं छल, हालाजी तारा ये हाला तारा, जाडेजा तारा हाथ वखाणुं के पट्टी तारा हाँ भाई भी हमारा माणिकभाई कहता था कि बाहोस ऑफिसर से અને એક ક્ષત્રિયનો દીકરો રાજપૂતનો દીકરો ગમે ત્યાં ઊભો હોય ત્યાં રૂડો જ લાગવો જોઈએ. ભલા માણસ એના હાથમાં કોઈ કેસ આવે તો એ સાચા ન્યાયથી એને બરોબર ઉકેલે નહીં ત્યાં સુધી એને નીંદર ન આવે, હક ન થાય, એવો મર્દ માણસ છે. અને આ અમને મર્દ માણસ ગમે, અમારે લઈ લેવાનું કાંઈ નહીં. એક તમને કહી દઉં, અમને ઘણા એમ કે તમે દરબારોના એટલા નાના વખાણ, મેં કીધું ઓછામાં ઓછા રૂપિયા એ આપે છે, લ્યો આ જાહેરમાં કહી દઉં, હકીકત કહું છું. હવે કારણ શું બીજું
બસ પ્રેમ મિત્રતા હોય. અમારે પેઢીઓથી છે, અમને અહીં લઈ આવ્યા જ છોકરીઓ છે. અમે આકાશમાં રહેતા હતા ને, હિમાલયમાં રહે, પૃથ્વીરાજા અમને લઈ આવ્યા. કવિરાજ જોહે એના સિવાય ખોટું પડે એમ. હવે તેદુણા સંબંધ છે એટલે એમને માયલો આવે છે ના લે. એટલે એવું કોઈ ન કે આ પૈસા હટવાના વખાણ કરી છે, તો એ હકીકત છે બરોબર છે ને. પણ એ પ્રેમ છે. હું તમને અહીંથી એક વાત કરું. તમારા જાડેજામાં મોડ જાડેજા હોય કે દલ જાડેજા છે ને હાલારમાં, એ બે છે બરોબર. હવે દલ જાડેજામાં ત્યાં પ્રસંગ હોય હાલારમાં, અને તમે કોઈક ન ફૂગો, આગલે વરે એક વરે આવો આમાંથી, બીજે વરે ન ફૂગો, એટલે કોક આવીને પૂછે, તમે બીજી વાર ભેગા થાય કે તમે દલ જાડેજામાં પ્રસંગ હતો હાલારમાં, તો કચ્છમાંથી તમે આવ્યા હતા, તો આ વખતે કેમ ન આવ્યા આ પ્રસંગમાં? તો કે એ અમારે ભાઈ જ થાય બધા, પણ એના કરતાં અમારે હાવ નજીક અહીં એક પ્રસંગ હતો, એટલે એ થોડા અમારે પેઢીઓમાં થોડાક જુદા, એટલે અહીંયા જવું પડે એમ હતું. થઈ ગયા ને થોડા કાકા જાડેજા છે તોય. પણ આપણે અમારે અને તમારે વર્ષોથી કવિરાજ અને દરબારોના જે નાતા છે એમાં કોઈ દી આવ્યું કે હવે આ અમારે થોડાક આખા, અમારે થોડાક જુદા, એમાં કોઈ ફેર જ ન પડે. ભેળા ને ભેળા તેદી इतिहासों ने फटा रसों ने जिसको गाया, तलवारों की साहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूँ मैं, चारण हूँ मैं, चारण हूँ मैं, चारण हूँ मैं. એ ઉજળા ઇતિહાસની ધરોહરને લઈ અને એમને બેઠા ને હજી માતાજી એમને ધરતીના સૂર્યચંદ્રના તેજ રીએ ત્યાં સુધી આ સંબંધોને ભગવતી જોગમાયા જાળવવી જોઈએ. અને જાળવે છે જેને સમજવું, જેને નાચ મોરડા કાઢી નાખે એને લાગુ નથી પડતું. એ ભલે દરબાર હોય તો ભલે એને ખબર હોવી જોઈએ કે આ તારણ છે, આના માટે મારે શું વ્યવહાર કરવો શું નહીં. અને જેની કુળની પરંપરા બધાય રાખે છે, નાચ મોરડા કાઢી નાખે એને તો પરિવારનું કુટુંબને નથી પડી, એને તો શું હોય બીજું. બસ પૈસા આવી ગયા એટલે બધું. આને અમે ઘણા નામ છે આના, હું એક વાત હમણાં કરું છું, આના ઘણા નામ છે, પણ એક નામ મને ગમે, દોલત. આ બે વાર લત મારે, એક આવે ત્યારે એક જાય ત્યારે. આવા મોળદેવ પીર દાદાની જેને કૃપા હોય ને કુળના સંસ્કાર હારા હોય એને કાંઈ ફેર ન પડે. એ ગમે એટલા પૈસા આવે તોય ભલે, અને કદાચ પેઢીઓ રજવાડા વયા જાય તો સંસ્કારને આવતાય પેઢીઓ લાગે ને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે, એમાં ફેર ન પડે કાંઈ એને. બાકી આને દોલત કહેવાય. બે વાર લત મારે, એક આવે ત્યારે લાત મારે, પાછળથી મારે, વાહામાં લત મારે, એટલે છાતી કાઢી રખડતો હોય. 2 વર્ષ પહેલાં કાંઈ ન હોય, 5 વર્ષ પહેલાં હવે ઓસિંતાનો આવી જાય ને. આ જે સંસ્કાર નથી આવ્યો એની વાત કરું, કૃપા ન હોય તો છાતી કાઢી રખડતો હોય, કારણ કે વાહેથી લત મારે દોલત. અને જાય ત્યારે છાતીમાં લાત મારતી જાય, પેટમાં આ દોલત લત મારતી જાય, એટલે વાંકો વળી ગયો. હે અમારે બાપા એક દી બહુ બધું હતું, પણ તે રીતે કોઈને હક જ નહોતું લેવા દીધું. એનું શું કરવું? એની ચિંતા ન કરવી. એ બધું હોય સમાજમાં એવું. આપણે ગાય દોવાતી હોય, ગામડામાં રહ્યો એટલે બધાને ખબર છે તમને, ગાય દોવાતી હોય ને આંચળના મોઢિયા, ગાયના આંચળના મોઢિયા પાસે ઈંતળી ચોટી હોય ને, એટલે એક દૂધ ગોવાળ દોવાનું શરૂ કરે ને, દૂધની ધાર ઈંતળીને ભટકાય ને, તો ઈંતળી ધીરે એક દિન ઉપર વહી જાય, ત્યાં મંડે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધના લે તો ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્માં જ લોહી પીવા હોય. એને તમે ગમે એ પીવરાવો, દૂધ પીવરાવો, અમૃત પીવરાવો, એ આવા કામ કરો તોય નડે, બધે નડે. એ ચિંતા એ મને ભલે ખબર ગમે નહીં, મને ખબર જ હોય એ તો જ એને હક જ તો થાય. તમે બળદ વેચાતા લ્યો એટલે બળદના જ રૂપિયા દેવા પડે. બગાવું મફત આવે ભેળી. બોલો, એ સટકા ભર્યા વગર રીએ નહીં અને રીએ નહીં. એમાં સારું કરતા હોય ને સારું કરવાનું, એ એનું કામ કરે. તમે તમારું એમાંથી જે આર પાર ઉતરી ગયા છે એટલા માટે કવિ કહે છે, મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને, મર્દ લે મર્દ को मर्द बजावे, कहरे साकर काम मर्द को मर्द ही आवे. हालाजी तारा ये हाला तारा, हालाजी तारा हाथ वखाणो, ये पट्टी तारा पग वखाणो, हालाजी तारा हाथ वखाणो. અને છેલ્લે મને ગમતો એક ભાવ, જુદા જુદા માતાજીના નામ લઈ અને ક્યારેક ક્યારેક જુદી જુદી જગ્યાએ ગાતો હોઉં છું. મારો જ લખેલો ભાવ, પણ આજ મોરદેવ પીર દાદાનો આ ભાવ છેલ્લે રજૂ કરું. મને મજા આવશે, આપને પણ આવશે, કારણ કે ગગડે એ નગારા મોડ દેવું ના ધામ
જાડેજા જય મોરદેવ પીર ફરમાય છે માં મોગલમાના ભાવની એટલે કે મોગલનો હોય મેળો એ મેળો માં મોગલનો હોય મેળો એ માય તારું વેડો હૈયે કપાવે નેહડાનો સુખ મેળો
ભાઈ ये मोड़ कुबा मा धाम से रूड़ो के मोड़ दादा खम्मा खम्मा ये मोड़ कुबा मा धाम से रूड़ा के मोड़ दादा खम्मा खम्मा ए तो नीली राते आड़ी वाड़ी के मोड़ दादा खम्मा खम्मा तारा ये तारा कुल में ये तारा कुल में उजड़ू राखे के मोड़ दादा खम्मा खम्मा मोड़ कुबा मा धाम से रूड़ा के मोड़ दादा खम्मा खम्मा ये तमे कलयुग मा परता पूजा के मोड़ दादा खम्मा खम्मा ये कोई ये बता भक्तों ना काम कर्या पूरा के मोड़ दादा खम्मा खम्मा तमे भक्तों ना काम कर्या पूरा के मोड़ दादा खम्मा खम्मा मोड़ कुबा मा धाम से रूड़ा के मोड़ दादा खम्मा खम्मा ये तमे भादर मां केड़ियों पाड़ी के मोर दादा खम्मा खम्मा तमे भादर मां केड़ियों पाड़ी के मोड़ पीर खम्मा खम्मा ये तमे केटलाय परमाण आजा के मोड़ दादा खम्मा खम्मा आया मोड़ पीर ना धाम रूड़ा के मोड़ दादा खम्मा खम्मा તમે યુદ્ધે પણ તરવારો તાણી કે મોડ દાદા ખમ્મા ખમ્મા એક દુઓ છે આપણો કે જનની જણી તો ભક્ત જણ કાં દાતા કાં સુર નકર રેજે વાંજણી મત ગુમાવે નૂર હવે એમાં આ મોડપીર દાદાને બધાય લાગુ પડે બોલો ભક્ત જણ એટલે ભગત સંત જે હતા પીર હતા પાછી તરવાર પણ ઉપાડી એટલે સુરવીર પણ હતા અને વખત આવ્યો ત્યારે પોતાનો મોડ છે એ ભાઈઓને આપી દીધા મારે કાંઈ ન જોઈએ એટલે દાતાર પણ હતા આ બધાય પ્રમાણો એક જ ઓલામાં એક જ અવતારમાં એને બધા પૂરા કર્યા એટલે એ તમે યુદ્ધમાં તે તરવાર્યો તાણી કે મોડ દાદા ખમ્મા ખમ્મા જેથી કચડાનું રાખ્યું તું પાણી કે મોડ દાદા ખમ્મા ખમ્મા મોડ કુબામાં ધામ છે રૂડા કે મોડ દાદા ખમ્મા ખમ્મા આહા
કૃપા કયો કે જે કયો ઈ. આ હવે જે ગીત બોલતો જા ને અહીંયા ને અહીંયા બોલતો જાઉં છું ને બોલા સંગીત વગાડે કડી બને છે. બોલો આ કોકને એમ લાગે કે આ ઘટના હશે પણ હકીકત વાત છે આ એમ નામ એટલા માટે હે તમે ભૂમાથી મંદિરો આપ્યા કે ભોળ દાદા ભૂમા